અમારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ ની સમક્ષ આખી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જ્યારે આ ખર્ચનો મુદ્દો આવ્યો ત્યારે સૌ પ્રથમ અમારી સ્ટેન્ડિંગ કમિટીએ એને પેન્ડિંગ રાખવાનું કાર્ય કર્યું છે। આ મહત્વની વાત ક્યાંક ને ક્યાંક વિષયમાં વિસરાઈ જાય છે કે અમારી રાજકોટ મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીના સંપૂર્ણ સભ્યોની બનેલી સ્ટેન્ડિંગ કમિટીએ આ ખર્ચને બહાલી આપવાની જગ્યાએ એને પેન્ડિંગ રાખ્યું છે અભ્યાસ અર્થે। આ સૌ પ્રથમ મુદ્દો છે। હવે જે કાંઈ વિષય છે કે જંગલેશ્વરનું ડિમોલિશન થયું, આપ સૌના માધ્યમથી ઘણું બધું એમાં છેલ્લા લગભગ 5-1 દિવસથી ચર્ચામાં રહ્યું છે। આ વસ્તુની ગંભીરતા રાજકોટ મહાનગરપાલિકા વતી અમે સૌ લોકોએ લીધી છે, અમારા પક્ષે પણ લીધી છે અને એકદમ પારદર્શી વહીવટ માટે અમે અત્યારે ચાલી રહ્યા છીએ। આ જ કોલને ધ્યાનમાં રાખીને મેં મેયર તરીકે કમિશનરશ્રીને સંપૂર્ણ રીતે લેખિતમાં જણાવ્યું છે કે આપ સક્ષમ અધિકારીઓની એક સમિતિ બનાવો અને આ સમિતિ અમને તલસ્પર્શી અને વિસ્તૃત રિપોર્ટ આપે। એના આધારે કોર્પોરેશન આગળની કાર્યવાહી કરશે। કોની ઉપર પગલાં લેવા, કોઈ આમાં કસૂરવાન છે તો એના ઉપર શું પગલાં લેવા, ખરેખર નેચરલ કોર્સમાં બધું થયું છે, આ દરેક પ્રશ્ન જે અત્યારે ચાલી રહ્યા છે એના સંપૂર્ણ જવાબને ધ્યાનમાં લઈને કમિશનરશ્રીને તાત્કાલિક એક સક્ષમ અધિકારીઓની તપાસ સમિતિ બનાવવાનું જણાવેલ છે। હવે આપના કઈ પ્રશ્ન હોય તો આપ એક પ્રશ્ન પૂછો એટલે કમિશનરશ્રીને અમે સોંપેલું છે એટલે સમય મર્યાદાથી માંડીને જે કંઈ સૂચના છે એ તો એ અધિકારીને આપી શકશે, પરંતુ ખૂબ ઝડપથી આખો રિપોર્ટ અમારી પાસે આવે એવો અમારો આગ્રહ છે। કમિટી બનાવવાની સત્તા અમે કમિશનરને આપી છે અને એમાં સક્ષમ અધિકારી એવો લેખિતમાં મેયર તરીકે ઉલ્લેખ કરેલો છે, એમને જે મેં પત્ર લખ્યો છે એમાં, એટલે સક્ષમ અધિકારી એવું કીધું છે। પોલીસને કે ક્રાઇમ બ્રાન્ચને તપાસ ન સોંપી, કારણ કે ઘરના તપાસ કરનાર ઘરના વિજ્ઞાન ઘરની હશે, જે નિમણૂક થશે એ ઘરના જશે, ટકાવારી વાળા બધા ઘરના સોંપવા, કારણ કે રેન્ટ કોન્ટ્રાક્ટ નક્કી કરનાર કમિશનરે દરખાસ્ત મોકલે છે। આપ સમજ્યા નહીં? સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કોણ મોકલે? સાંભળો, એ જ કહું છું કે કમિશનર દરખાસ્ત મોકલે છે અને સ્ટેન્ડિંગ કમિટી મંજૂર કરે છે। આ કિસ્સામાં અમારી ટર્મ પહેલાની આ ઘટના છે। સાંભળો, તમારા સવાલના જવાબ ઉપર જ આવું છું। અમારી ટર્મ પહેલાની આ ઘટના છે, માટે અમે કમિશનરને એમ કીધું છે કે તમે સક્ષમ અધિકારીઓની ટીમ બનાવી અને અમને રિપોર્ટ આપો, વિસ્તૃત અને તલસ્પર્શી રિપોર્ટ આપો। રિપોર્ટના આધારે નિર્ણય તો સ્ટેન્ડિંગ કમિટીને કોર્પોરેશન જ કરશે। જેમ કમિશનરની મને વાત પૂર્ણ કરવા દો, પછી આપનો સવાલ આવશે। કોન્ટ્રાક્ટર પોતે એવો બોલે છે કે 200 ml ની બોટલ આપતો ને જેનું બજારમાં કિંમત 2.5 થી 3 રૂપિયા છે, ઈ કોર્પોરેશનને 2023 સુધી 8 રૂપિયામાં આપી છે। રૂપિયા ચૂકવાઈ ગયા હશે તો શું કાર્યવાહી કરવામાં આવશે? બીજી વાત, તમે કીધું કે અમારી ટર્મ પહેલાનો મુદ્દો છે, પણ પહેલા ભાજપના મેયર અહીં બેસતા હતા, સ્ટેન્ડિંગ કમિટી બેસતા હતા, રૂપિયા ચૂકવ્યા ગયા છે તેમાં શું કાર્યવાહી તમે કરશો? એ જ હું આપને કહી રહ્યો છું, પણ આપે વચ્ચેથી પ્રશ્ન કરી દીધો। સૌ પ્રથમ કમિશનર જે તપાસ અધિકારીઓને તપાસ સોંપશે એ તપાસ કરીને અહીંયા સ્ટેન્ડિંગ ચેરમેનને રિપોર્ટ મોકલાવશે। સ્ટેન્ડિંગ ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટી રિપોર્ટનો અભ્યાસ કરી અને નિર્ણય લેશે કે શું કરવું, અને એના આધારે કોર્પોરેશનનો અર્થ છે જનરલ બોર્ડ, કે અમે લોકો નિર્ણય લેશું। એટલે
અધિકારીઓએ કરેલું ખર્ચ છે કે અધિકારીઓ દ્વારા જ કરવામાં આવ્યું છે જે આપનો સવાલ છે, પરંતુ અધિકારીઓ તપાસ સમિતિના માત્ર સભ્ય છે અને એ સભ્ય તરીકે અમને રિપોર્ટ આપશે. એ રિપોર્ટમાંથી શું ગ્રહણ કરવું, કેટલું ગ્રહણ કરવું, એ અમારા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો જે કાયદાકીય અધિકાર છે એ મુજબ થશે. નેહલભાઈ, સંસ્થાની સોય કમિશનર ઉપર જ છે, કારણ કે દરેક વર્ગના અધિકારીને પૂછ્યું, એમને કીધું કે કમિશનરનો આદેશ હતો ડિમોલેશનની અંદર, એટલે મેં બધી વસ્તુઓ મગાવી છે, એટલે મેં ઓર્ડર કર્યા છે, એટલે મેં આ બધી વસ્તુ તૈયાર કરી. તો શંકાની સોય તો મ્યુનિસિપલ કમિશનરની સામે છે. એ તપાસ કરાવશે તો એ કઈ રીતે થશે? આ તપાસ તો સ્વતંત્ર વિજિલન્સ રૂપથી થવી જોઈએ, એમાં કોઈ નિવૃત્ત જજ આવવા જોઈએ, તો જ આ તપાસ તટસ્થ રીતે થઈ શકે છે. નેહલભાઈ 3 કરોડ રૂપિયા આંકડો ગયો છે. હજી 5 આપને કાયદાકીય પ્રક્રિયા સૌને મારા કરતા વધારે ખ્યાલ હશે એમ માનું, છતાં પણ એટલા છતાં પણ કહું કે સૌ પ્રથમ તપાસ લોકલ સ્તરે થતી હોય છે. લોકલ સ્તરે થયેલી તપાસમાં ક્યાંય આપણને ક્ષતિ જણાતી હોય કે એવું લાગતું હોય કે આ તપાસ પૂર્ણતઃ નથી, તો પછી એમાં આગળના સ્ટેપ થતા હોય છે. હજી આ તપાસની સૌ પ્રથમ કડી છે. એ તપાસ સમિતિનો જે રિપોર્ટ આવે એના આધારે આપણે આગળનું નક્કી કરવાનું હોય છે કે આ તપાસનું શું કરવું. ને એ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જ્યારે આવશે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ચેરમેન શ્રી એના ઉપર વિચાર કરીને નિર્ણય લેશે. સામે આવી ગયું છે, એમાં શું કરશું? 5 દિવસની અંદર મીડિયા પુરાવા આપ્યા છે, વિડીયોગ્રાફરને 2000 ગૂગલ પે કરાયેલા છે, એક વ્યક્તિને 300 સ્ટાફ બતાડ્યો છે, હોય ન હોય તપાસનો વિષય છે. કુલ 24 લાખની રકમ દેવાના છે, 7 થી 8 લાખ રૂપિયા બાકીના ખવાઈ ગયા છે. આ ચોખ્ખો ભ્રષ્ટાચાર છે. આ 15 રૂપિયાની ચાના 21 છે, એ પણ ચોખ્ખો ભ્રષ્ટાચાર છે. હવે એમાં સમિતિ શું કરશે? તમે ખૂબ એજ્યુકેટેડ છો, વકીલ છો, તમે પત્રકાર પણ છો, તો તમે તો ખ્યાલ આવી શકે. પત્રકાર થઈ જાવ એવી વિશ હજી નથી થયો, પણ આપ જે બોલ્યા એ જ મારી વાત છે કે હોય ન હોય તપાસનો વિષય છે, તો અમે તપાસ જ કરો. 5 દિવસમાં મીડિયા આટલું લઈ આવ્યું. તમે એટલા બધા એક્સાઇટેડ છો કે મારું વાક્ય પૂરું નથી થવા દેતા. અમે નિરાતે બધા જ સવાલના જવાબ આપવાના છીએ. સાંભળો અને પછી તમને જે કંઈ લાગે એ પૂછો. જેના માટે જ અમે શહેર અધ્યક્ષ પણ બેઠા છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ બેઠા છે, મેયર તરીકે હું બેઠો છું, એટલે હું જવાબ આપી રહ્યો છું. સરકારે કંઈક આમ આખી દરખાસ્ત મંગાવી રાજ્ય સરકાર એ રીતે હતી ડિમોલિશનમાં 1 રૂપિયા વપરાશ માટે ડિમોલિશન 7 દિવસમાં ટોટલ ખર્ચ છે અને વિગત મંગાવી છે. હજી સુધી મારા ધ્યાનમાં નથી કોઈ વાત આવી. આ રેટ કોન્ટ્રાક્ટ મૂળ છે, ગોવાનું મૂળ રેટ કોન્ટ્રાક્ટ જે ભાવ આવતું હોય કે ઉપલા આવે બધું રેટ કોન્ટ્રાક્ટમાં લેવાતું હોય, એના ઉપર પણ અમે ગંભીર વિચારણા કરી રહ્યા છીએ. તો આપ સ્ટેન્ડિંગના સભ્ય થઈ જાઓ અને તમે નિર્ણય કરો. તપાસ રિપોર્ટ કેટલા દિવસમાં ખરા? કારણ કે મીડિયા 5 દિવસમાં લઈ આવી શકતી હોય.